શિવપુરાણ લેશું આપણે 9મો અધ્યાય આવ્યા છીએ. તમારા મિત્રો ખાસ ને ખાસ તમે સાંભળજો એ મારી નમ્ર અપીલ છે. રામ દીધો છે રૂડો રોટેલો રે, કોઈને ખવડાવીને ખાવ રે. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાવ રે. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો. રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાવ રે. રામે દીધો છે રૂડો રોટલો. આવ્યા મારા પ્રભુ આવ્યા. ક્યાંય જાતા નહીં. આપણે પેલા ગણપતિ દાદાને યાદ કરશું, પછી ત્રિકાળ સંધ્યા લેશું, અને પછી હે ગજાનન ગણપતિ દાદા, અમારે શિવપુરાણ વાંચી એમાં તમે હાજર રહેજો. અમારી ભૂલચૂક થાય તો માફ કરજો. અમે તો ગાંડા ઘેલા છીએ. અમારા બીમાર લોકો હોય, બિચારા વૃદ્ધો એવા પીલાય છે ને, તો આપણાથી જોવાતું નથી. બિચારા પથારીમાં પેશાબમાં બેઠા પડ્યા હોય છે. એ લોકોને અહીંયા શું જરૂર છે? હું તો કોઈ એવા લોકોને તમારી પાસે લઈ લેજો, દુખ્યાના દુઃખ દૂર કરજો. ગણપતિ દાદાને કહે આખો પરિવાર અમે શિવપુરાણ વાંચીએ એમાં હાજર રહેજો. અમારી ભૂલચૂક થાય તો માફ કરજો. આપણે પહેલાં ત્રિકાળ સંધ્યા લેશું, અને બાળકોને કહેશું કે ખાસ ને ખાસ ત્રિકાળ સંધ્યા તમે સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા ખાસ ને ખાસ સાંભળજો એવી મારી અપીલ છે. અને દાદાના કેન્દ્રમાં જાજો, એથી કરીને તમારા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર મળે. તમને એમ થશે કે આ ભાનુબેન રોજ તો અમને પણ કહેવા આવતા તો અમને એમ થતું અરે આ રોજ રોજ આવે છે તો હાલો નું ખૂબ હશે, આપણે જાય મૂકો. અમે ભાડે રહેતા, હાલો તો જાય. તું એક દિવસ કહી ને, તો જેટલી ઘણી પ્રવચન કર્યું ને બેઠીને એટલી ઘણી છેડ સુધી મારા આંખમાંથી દોડ આંસુ. અરે ભગવાન, તે મને જગાડીને મોડી જગાડી. હું ક્યાં ખોવાઈ ગઈ હતી, કઈ દુનિયામાં ખોવાઈ ગઈ હતી. મને બહુ જ અફસોસ થયો. આપણે એક કડી લેશું દાદાની સવારે પ્રાતકાળની ઉઠતાની. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કરદર્શનમ, સમુદ્રવસને દેવી, પર્વતસ્તનમંડલે, વિષ્ણુપાત્ની નમસ્તુભ્યં, પાદસ્પર્શ સ્વમે, વસુદેવસુતં દેવં, કંસચારૂનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ. તો બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો, મારી એવી અપીલ છે. આપણે આવ્યા છીએ શિવ મહાપુરાણ. શિવ મહાપુરાણ લેખક છે એના મહર્ષિ વેદ. કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો. અને એનું 9મું છે કે 9મો અધ્યાય શિવ તત્વનું વર્ણન અને મહાદેવનું પ્રાગટ્ય. શિવ તત્વનું વર્ણન અને મહાદેવનું પ્રાગટ્ય. કેટલું મસ્ત સ્થળ છે જો ભગવાનને, કેવી લીલા છે જો ભગવાનની. આપણે 9મો અધ્યાય વાંચી. બ્રહ્મા બોલ્યા, વિષ્ણુએ કરેલ સ્તુતિના થકી પોતાની સ્તુતિ સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન શંકર ઉમાદેવી સાથે પ્રગટ થયા. ભગવાન ઉમાદેવી સાથે પ્રગટ થયા. જો અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન શંકર ઉમા અને
પાર્વતી બંને સાથે પ્રગટ થયા એમ જો. અરે ત્યારે તેમના લલાટમાં ભસ્મના ત્રિપુટ થયા, શરીર પર સર્વે આભૂષણ શોભતા હતા. કપાળમાં લલાટ હતું ત્રિપુટ અને શરીરમાં આભૂષણ હતા. તે 5 મુખવાળા ત્રિનેત્રીશ્વર પ્રભુના કપાળમાં ચંદ્ર અને મસ્તક પર જટાધારી હતા. કપાળમાં ચંદ્ર અને મસ્તક પર જટાધારી હતા. 10 હાથવાળા સુંદર અંગવાળા ઉજ્જવળ વર્ણને વિશાળ નેત્રોવાળા પરમેશ્વર શંકરે દયા કરી અને શ્વાસ દ્વારા વિષ્ણુને પ્રથમ વેદ અર્પણ કર્યું. વિષ્ણુને પ્રથમ વેદ અર્પણ કર્યું અને પછી જ રહસ્ય રૂપ જ્ઞાન આપ્યું. પછી રહસ્ય રૂપ જ્ઞાન આપ્યું. તેમજ હે મુનિવર તે પરમેશ્વર કૃપા કરી મને પણ વેદ અને જ્ઞાન આપેલ હતું. કૃપા કરી વેદ અને જ્ઞાન આપેલ હતું. ત્યારે અમોએ મહેશ્વરીને ફરીથી પૂછ્યું, હે મહાદેવ, આપ કેવી રીતે પ્રસન્ન થાઓ છો? પ્રભુ, આપ કેવી રીતે પ્રસન્ન થાઓ છો? તથા એ સારું અમારે આપનું પૂજન કેવી રીતે કરવું જેથી આપ વંશ થઈ પ્રગટ થાઓ? પ્રભુ, અમારે તમારું કેવી રીતના પૂજન કરવું તો તમે વંશ થઈ અને પ્રગટ થાઓ? અરે અને કેવા ફળની અમોને પ્રાપ્તિ થઈ શકે છે? પ્રભુ, કેવા ફળોની અમને પ્રાપ્તિ થઈ શકે છે એ તમે અમને કહો. ત્યારે પ્રસન્ન થયેલા મહાદેવજી બોલ્યા, હે દેવોમાં ઉત્તમ, તમારી બંનેથી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. હું તમારી બંનેની ભક્તિથી પ્રસન્ન થયો છું. તમે મારા દર્શન કરી ભય મુક્ત થાઓ. તમે મારા દર્શન કરીને મુક્તિ પામો. મારું પૂજન અને ધ્યાન ધરીને સદા જ મારા લિંગનું સ્થાપન કરી અને તેથી લિંગ રૂપે પૂજાયેલ હું પ્રસન્ન થઈ સર્વ પ્રકારની મનોકામના પૂર્ણ કરીશ. હું મારી લિંગ પૂજાયેલી હું સર્વ મનોકામના પૂર્ણ કરીશ. હે પ્રભુ, હે બ્રહ્મા અને વિષ્ણુ, તમે બંને મારી કૃપા પ્રકૃતિથી મારા જમણા ડાબા અંગોમાંથી જન્મ્યા છો. પાછું બીજી વાર બોલું છું, સાંભળજો. કેટલું મસ્ત કહે છે પ્રભુ. મને સમજાય તો ગયું, પણ તોય થોડા બીજી વાર બોલું છું. પ્રકારની મનોકામના પૂર્ણ કરીશ. હે બ્રહ્મા અને વિષ્ણુ, તમો બંને મારા પ્રકૃતિ મારા જમણા ડાબા અંગોમાંથી જન્મ્યા છો. મારા જમણા અને ડાબા અંગોમાંથી જન્મ્યા છો. કેવું પ્રભુ કહે છે જો. વાહ પ્રભુની લીલા, વાહ પ્રભુ. પરંતુ હું તમને ગુપ્ત વાત કહું છું. કે હું તો મારી ઈચ્છાથી જ બ્રહ્માની ભકુટીમાંથી ઉત્પન્ન થયો છું. હું બ્રહ્માની ભકુટીમાંથી ઉત્પન્ન થયો છું. હું સનાતન શિવરૂપ મૂળભૂત સત્ય જ્ઞાન અનંત જ છું. હું જો કેવું કે છે, સનાતન શિવરૂપ મૂળભૂત સત્ય અને જ્ઞાન અનંત છું. વાહ પ્રભુ વાહ. આ તત્વનો જાણીને હંમેશા મનથી મારું ધ્યાન ધરવું અને યોગ્ય છે.
રુદ્રમાં પ્રકૃતિની તામસી ગુણ જાણવો યોગ્ય નથી. શું કેવું કે છે ભગવાન? રુદ્રમાં પ્રકૃતિનો તામસી ગુણ જાણવો યોગ્ય નથી. વાહ પ્રભુ વાહ, વાહ તમારી લીલા. કારણ કે તે વૈકારિક છે અને વાસ્તવમાં છે તામસી નથી જ. શિવે બ્રહ્માએ દ્રષ્ટા અને વિષ્ણુને પાલન બનાવવાનો આદેશ કર્યો. પાલન બનાવવાનો આદેશ કર્યો. અને ત્યારે રુદ્રો પોતાના અંશ વડે સૃષ્ટિનો લાભ થાય એવી પ્રકૃતિ માયા રચી. પ્રકૃતિ દેવી ઉમા મહેશ્વરીને અને એ શક્તિ સરસ્વતી નામે બ્રહ્માની અને બીજી શક્તિ નામે લક્ષ્મી વિષ્ણુ સાથે બધા જ મારા અંશ રુદ્રની ત્રીજી શક્તિ કાલ નામે પત્ની રૂપ સાથે રહેશે. પત્ની રૂપ સાથે રહેશે. વાહ પ્રભુ વાહ, તમારી લીલા ન્યારી છે પ્રભુ. તમારી લીલાનો કોઈ પાર નથી. કૃષ્ણ ભગવાન, બ્રહ્મા વિષ્ણુ, પછી બધા જે સંતો છે, રામ સીતા લક્ષ્મણ, એ તો બધા હનુમાન, એના તોલે આપણે ન આવી. એને એવા ભગવાનના કામ કર્યા છે. આપણે તો કાળા માથાના માનવી છીએ. આપણે શું કરી શકશું? શું કરવાના છીએ? તો ભગવાનને કહી આવા વિચાર અમને બધાને પીરસવા દેજે. અમને સાજા નરવા રાખજો. બધાના બીમાર લોકો હોય છે એ લોકોને તમારી પાસે લઈ લેજો. કોઈ ખાટલામાં પેશાબમાં ગંધાતા હોય છે, બિચારાને આપણે જોઈ શકતા નથી, એવી પરિસ્થિતિ હોય છે. એ લોકોને તમારી પાસે લઈ લેજો. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં. તમારા ફેમિલીમાં તમે ખાસ ને ખાસ સાંભળજો, સંયુક્તમાં સાંભળજો, એવી તમને મારી અપીલ છે. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો તમે લાઈક ન કરો તો કાંઈ નહીં. તમારા બાળકોને એવા સંસ્કાર આપો કે એ ક્યાંય પણ જાય તો ક્યાંયથી પાછું ના પડે. ટકોરા જેવા સંસ્કાર આપો કે એ ક્યાંયથી પાછું ના આવે. એવા સંસ્કાર આપો. તમે કરિયાવર ના આપો તો કાંઈ નહીં, દાગીનો ના આપો તો કાંઈ નહીં, પણ સંસ્કાર આપવા જરૂરી છે. આ કળિયુગમાં જો માના સંસ્કાર, 100 માતાને 1 શિક્ષક. જે મા બાપ સંસ્કાર આપી શકે ને એવું કોઈ ના આપી શકે. કોઈ એના તોલે શિક્ષક પણ ન આવે. 100 માતા, 100 શિક્ષકને 1 માતા. ગલઢાવની કહેવત છે ને, 100 શિક્ષકને 1 માતા. તમારા બાળકો સાથે ખાસ ને ખાસ સાંભળજો, એવી મારી અપીલ છે.